હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિતનું ચેપ્ટર નંબર 2 આપણે જોઈએ હતા સંબંધ અને વિધેય. આજે આપણી પાસે છે લેક્ચર નંબર 2 અને આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1 કમ્પ્લીટ શીખવાના છીએ. આના પહેલાના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટર વિશે કેટલુંક બેઝિક જોયું હતું, ગણોનો કાર્ટેશિયન ગુણાકાર વિશે, અને એ સિવાય ઉદાહરણ નંબર 1 થી 6 આપણે કમ્પ્લીટ શીખ્યા હતા. આજના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 ના આપણે સોલ્વ કરવાના છીએ. જે આગળના 6 ઉદાહરણ હતા સેમ ટુ સેમ દાખલા આપણને આ સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આ સ્વાધ્યાયની અંદર આપેલા દરેકે દરેક દાખલા હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 આપણને શું કહેવામાં આવ્યું છે કે જો x/3 + 1 y - 2/3 બરાબર 5/3 અને 1/3 હોય તો x અને y ની કિંમત શોધવાની. સેમ ટુ સેમ દાખલો આપણે ઉદાહરણ નંબર 1 માં જોયો તો. આને સોલ્વ કરીએ તો શું આપેલું છે, બરાબરની ડાબી સાઈડ આપણને બે પદ આપેલા છે, બરાબરની જમણી સાઈડ બે પદ આપેલા છે. બે પદ મતલબ બે ઘટક આપેલા છે. તો પહેલો ઘટક બરાબર પહેલો ઘટક અને બીજો ઘટક બરાબર શું થશે, બીજો ઘટક. બહુ સરળતાથી આને સોલ્વ કરી શકીએ. તો અહીંયા સૌપ્રથમ તો આપણને જે આપેલું છે લખી દેવાનું. તો અહીં આપણને શું આપેલું છે તો કે અહીંયા આપણને x/3 + 1 અને y - 2/3 બરાબર શું આપવામાં આવ્યું છે કે 5/3 1/3. ઓકે, આપણને આપેલું છે. બીજા નંબરની અંદર શું કરીએ, પહેલો ઘટક બરાબર થશે પહેલા ઘટકના. તો x/3 + 1 બરાબર થશે 5/3 અને બીજો ઘટક બંને કેવા થશે, સરખા. અહીંયા શું આપેલું છે y - 2/3 બરાબર 1/3. ગમે તેમ કરીને x ના y ના કરતા બને એની શું કરી દેવાની, કિંમત શોધી દેવાની. તો તેથી શું થશે, અહીંયા 3 ના લસા લઈએ તો 3 એક સાથે ગુણાશે થશે 3. 5/3 એમ ના એમ 3 લસા લીધો તો ક્યાં જશે, આ બાજુ ગુણ્યા 3 3 3 કટ થઈ જશે. તો તેથી x + 3 બરાબર શું વધશે, 5. x બરાબર 5 - 3 x બરાબર મળી જશે 2. y ની કિંમત શોધીએ. y બરાબર આપણને શું મળશે, -2/3 નો જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે, +2/3. 3 નો લસા લઈ લઈએ તો y બરાબર શું થશે, નીચે 3 લસા ઉપર 1 + 2 થઈ જશે 3. બંને કટ થઈ જશે. y બરાબર આપણને મળી જશે 1. ઓકે, બહુ સરળતાથી આપણો પહેલો એક્ઝામ્પલ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. સેમ ટુ સેમ આવા દાખલા આપણને બીજા નંબરની અંદર આપેલા છે. આના કરતા થોડાક અલગ હશે જેને આપણે બહુ સરળતાથી શું કરી દઈશું, શીખી લઈશું. તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે જો ગણ A માં 3 ઘટકો હોય, 3 ઘટકો આપેલા છે, મતલબ ગણ A ની અંદર રહેલા ઘટકોની સંખ્યા આપણને આપી છે 3. પહેલું લેક્ચર જોઈ લેજો જેથી તમને આની અંદર બહુ સરળતાથી ખબર પડી જાય. ઓકે, કારણ કે એની અંદર આપણે ઘણું બધું બેઝિક પણ જોયું હતું અને ઉદાહરણ પણ જોયા હતા અને એના રિલેટેડ જ આખો આપણને સ્વાધ્યાય 2.1 આવેલો છે. તો અહીંયા શું આપેલું છે, ગણ A માં 3 ઘટક થઈ ગયા અને ગણ B ની અંદર આપણને આપ્યું છે 3 4 5. 3 4 5 મતલબ એની અંદર પણ આપણને કેટલા ઘટક આપેલા છે, 3 ઘટક આપેલા છે. મતલબ ગણ B માં રહેલા ઘટકોની સંખ્યા પણ આપણને 3 જ આપેલી છે. તો A ગુણ્યા B ના ઘટકોની સંખ્યા શોધો. ડન. શું કીધું છે, ગણ A માં 3 ઘટકો અને ગણ B માં આપણને ગણ આપ્યું છે. તો આપણે શોધી દીધું કે એની અંદર પણ કેટલા ઘટકો આપણને આપેલા છે, 3. તો ઘટકોની સંખ્યા શોધવાની. કોનાની અંદર રહેલા, A ગુણ્યા B ની અંદર રહેલા. આગળના લેક્ચરની અંદર શીખવાડી દીધું. સ્ટાર્ટ કરીએ. અહીં સૌપ્રથમ જે આપેલું હોય લખી દેવાનું. ગણ A ની અંદર રહેલા ઘટકોની સંખ્યા બરાબર કેટલી છે, 3. નંબર ઓફ શું કહેવાય, કમ્પોનન્ટ. નંબર ઓફ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન સેટ A, જેને આપણે ગુજરાતીમાં કહીએ ગણ A માં રહેલા ઘટકોની સંખ્યા. એવી રીતના ગણ B માં રહેલા ઘટકોની સંખ્યા આપણે જાતે શોધી દેવાની. 1 2 3 ઘટકો આપેલા છે તો 3 મળી જશે. અને હવે શું શોધવાનું છે, A ગુણ્યા B ની અંદર રહેલા ઘટકોની સંખ્યા. શું કીધું, A ગુણ્યા B ની અંદર રહેલા ઘટકોની સંખ્યા, મતલબ n કૌંસમાં A ગુણ્યા B બરાબર. આગળ જ જોયું તો આપણે P અને Q માટે. તો શું થશે, નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. ઓકે, A માં રહેલા ઘટકોની સંખ્યા ગુણ્યા B માં રહેલા ઘટકોની સંખ્યા. A ની અંદર કેટલા ઘટકો, 3. B ની અંદર કેટલા ઘટકો, 3. તો 3 તરી થશે 9. ઓકે, તો ગણ A અને B માં રહેલા ઘટકોની સંખ્યા આપણને ખબર હોય તો આપણે A ગુણ્યા B માં રહેલા ઘટકોની સંખ્યા શોધી શકાય. આ આપણને મળી ગયો જવાબ. આપણને ઘટકો શોધવાના નતા કીધા, ઘટકોની સંખ્યા શોધવાના કીધા હતા. જો તમે આના પહેલાનું લેક્ચર જોયું છે તો તમને ઘટકો કેવી રીતના શોધવા અને એ પણ આવડતું હશે. તો આના ઉપરથી હું તમને એક હોમવર્કનો દાખલો આપું કે અહીંયા જે 9 આપણને ઘટકોની સંખ્યા મળી, તમારે એ 9 ઘટકો શોધવાના. શું કીધું, 9 ઘટકો શોધવાના. પણ યાદ રાખો, ગણ A ની અંદર 3 ઘટકો કીધેલા છે પણ કયા 3 ઘટક છે એ આપણને આપવામાં આવ્યું નથી. તો હું આપી દઉં કે 1 2 અને 3. ઓકે, ગણ A ની અંદર માની લઈએ કે આ 3 ઘટક આપેલા છે અને ગણ B ની અંદર 3 4 5 આ 3 ઘટક આપેલા છે. તો એના માટે હવે તમારે જવાબ કમેન્ટ કરવાનો કે એના ઘટકો કેટલા બનશે, કયા કયા ઘટકો બનશે. 9 ઘટકો બનશે અને એની જે જોડ બનશે 9 એનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. ઓકે, દાખલા નંબર 2 અહીંયા પૂરો થઈ ગયો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે જો G = 7 8
અને h બરાબર 5 4 2 હોય તો g ગુણ્યા h અને h ગુણ્યા g આપણને શોધવાનું કીધું છે. ગણોનો કાર્ટેશિયન ગુણાકાર બહુ સરળ. ડાયરેક્ટલી શોધવું હોય તો ડાયરેક્ટલી, અને બે ગણો આપણે જે દોરતા હતા એના ઉપરથી દોરવું હોય તો એના ઉપરથી. પહેલા નંબરની અંદર ગણો ઉપરથી પહેલો શીખવાડ દઉં અને બીજો ડાયરેક્ટ શીખી લઈએ. તો નંબર જોઈએ 1. સૌપ્રથમ આપણે શોધીએ g ગુણ્યા h. g ગુણ્યા h બરાબર, આની અંદર કોઈ ગણતરી નથી આવતી, ડાયરેક્ટ જ આપણને શું મળી જશે? જવાબ મળી જશે. તો પહેલા g અને પછી h. તો આ પહેલો ગણ, આ બીજો ગણ. પહેલો g આપેલો છે તો g, બીજો h. ઓકે, g ની અંદર કયા કયા ઘટકો છે? 7 અને 8. તો એની અંદર આ પહેલો ઘટક 7, બીજો ઘટક આવશે 8. h ની અંદર ત્રણ ઘટકો 5 4 અને 2. 5 4 2. અને એનો ગુણાકાર શોધવાનો છે, મતલબ આપણને શું મળશે? એની જોડ મળશે ગુણાકાર કર્યા પછી. તો સૌપ્રથમ 7 ના આ 3 સાથે જોડ બનાવવાની અને 8 ની આ 3 સાથે જોડ બનાવવાની. તો 7 ની આ 3 સાથે જોડ શું બનશે? તો કે 7 ની પહેલા 5 સાથે જોડ બનશે, 7 5. પછી બનશે 7 ની 4 સાથે જોડ, અને પછી બનશે 7 ની 2 સાથે જોડ. ડાયરેક્ટલી જોડ લખતા જઈએ અહીંયા આગળ. પહેલી જોડ કઈ બનશે? 7 ની 5 સાથે. બીજા નંબરની અંદર 7 ની જોડ બનશે 4 સાથે, અને ત્રીજા નંબરની અંદર 7 ની જોડ બનશે 2 સાથે. ઓકે, હવે એવી રીતના 8 ની પણ આ 3 સાથે જોડ બનશે. તો શું બનશે? 8 5 8 4 અને 8 2. બહુ સરળતાથી મળી જશે આપણને. તો મળશે 8 5, પછી મળશે 8 4 અને 8 2. ઓકે, તો આપણને શું મળી ગયું? ગણનો કાર્ટેશિયન ગુણાકાર g ગુણ્યા h માટે. સેમ ટુ સેમ h ગુણ્યા g માટે લખવું હોય તો હવે લખીએ આપણે h ગુણ્યા g માટે. તો બરાબર, આના નાના ડાયરેક્ટલી નહીં કરી દેવાનું. એના માટે શું કરવાનું? જ્યાં h અને g હતું એને બદલી દેવાનું. આની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી જ્યારે આવો કૌંસ આવે એની અંદર. તો આ પહેલો લઈશું આપણે h, બીજા નંબરની અંદર આપણે લઈશું g. h ની અંદર કેટલા ઘટકો? 5 4 2. અહીંયા બે ઘટકો કયા આવશે? 7 અને 8. તો ડાયરેક્ટલી એના ઉપરથી શીખવું હોય તો આના ઉપરથી સૌપ્રથમ 5 ની આ બે સાથે જોડ બનશે, એના પછી 4 ની આ બે સાથે જોડ બનશે, અને એના પછી 2 ની આ બે સાથે જોડ બનશે. ઓકે, એવી રીતના લખવું હોય તો એમ પણ, અને ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ પણ શીખી લઈએ. સૌપ્રથમ શું કરીશું? પહેલા h આપેલો છે તો આપણું ધ્યાન h માં જ જવું જોઈએ. તો h ની અંદર 5 4 અને 3 2. તો પહેલા નંબરની અંદર 5 ન જોઈએ અને બીજા નંબરની અંદર g ન જોઈએ. તો 5 ની 7 અને 8 જોડે જોડ બનાવી દઈએ. 5 ની પહેલા 7 જોડી બનશે, 5 ની પછી 8 જોડે જોડ બનશે. પછી આવશે 4 નો વારો. તો 4 ની આ બંને સાથે જોડ બનશે. તો 4 ની પહેલા 7 સાથે જોડ બનશે, 4 ની પાછી 8 સાથે જોડ બનશે. પછી 2 ની જોઈએ તો 2 ની 7 અને 8 સાથે જોડ બનશે. તો 2 ની 7 સાથે અને 2 ની 8 સાથે જોડ બનશે. કૌંસ પૂરો કરી દઈએ. આકૃતિ ના દોરવી હોય અને ડાયરેક્ટ આપણને જે બે ગણ આપેલા હોય એના ઉપરથી જોડ બનાવી હોય તો પણ આપણે બનાવી શકીએ. બાકી આપણને ના ફાવે તો આકૃતિ ઉપરથી આપણને બહુ સરળતાથી ખબર પડી જશે. ઓકે, તો આની અંદર આપણને એ બંને કાર્ટેશિયન ગુણાકાર શોધવાના કીધા હતા. બહુ સરળતાથી આપણે એને શોધી દીધા. દાખલા નંબર 3 પૂરો થઈ ગયો. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 4. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એની અંદર આપણને 3 અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. કીધું છે કે આપેલા વિધાન સત્ય છે કે અસત્ય, અને જો અસત્ય હોય તો એને સત્ય બને એવી રીતના આપણે લખવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. નંબર જોઈએ પહેલો. આપણને શું કીધું છે કે જો p બરાબર mn હોય, q બરાબર nm હોય તો p ગુણ્યા q બરાબર mn અને nm થાય. પહેલા નંબરની અંદર એટલી આપણને ખબર પડી જાય કે જો ગણ p માં બે ઘટકો હોય અને ગણ q માં પણ બે ઘટકો હોય તો p ગુણ્યા q માં 2 ગુણ્યા 2 બરાબર 4 ઘટકો હોવા જોઈએ. અહીંયા આગળ આપણી પાસે બે જ ઘટકો આપ્યા છે, મતલબ આપણને ડાયરેક્ટ જ જોઈને જ ખબર પડી જાય કે આપેલ વિધાન કેવું છે? અસત્ય. હવે આના સત્ય બને એવી રીતના આપણે લખવું બી પડશે. તો શું લખવાનું આપણે? p ગુણ્યા q. p ગુણ્યા q આપણને આ જવાબ અસત્ય આપ્યો છે, આપણે એને સત્ય બનાવીને લખી દઈએ. તો સૌપ્રથમ શું થશે? m ની આ બંને સાથે જોડ બનશે અને n ની આ બંને સાથે. ધ્યાનથી જો p ગુણ્યા q આપેલું છે, મતલબ પહેલા આપણે p ન લઈશું, તો m ની આ બંને સાથે જોડ બનાવીએ અને n ની આ બંને સાથે. તો સૌપ્રથમ m ની બંને સાથે જોડ બનશે તો m ની પહેલા n સાથે જોડ બનશે, પછી m ની m સાથે જોડ બનશે, એના પછી n ની n સાથે અને n ની m સાથે બનશે, n ની n સાથે જોડ બનશે અને n ની m સાથે જોડ બનશે. ઓકે, તો આ શું મળી ગયું? p ગુણ્યા q. આપણને અસત્ય વિધાન આપ્યું તો આપણે એને સત્ય કરી દીધું. નંબર જોઈએ આપણે 2. હજી એક વાત મેં તમને ઉદાહરણના દાખલાની અંદર સમજાવી હતી, જે લોકો ના જોયું હોય એ લોકો સમજી લો. અહીંયા આગળ આપણી પાસે પહેલો ગણ p છે, તો જેટલા પણ આની અંદર પહેલા ઘટકો છે, જવાબની અંદર જેટલી બી જોડ રહી એની અંદર પહેલા ઘટકો કોના હશે? p ના જ હશે. પહેલો ગણ p તો દરેકની અંદર રહેલા પહેલા ઘટકો p ના. અહીંયા બીજો ઘટક આપણી પાસે q છે, તો અહીંયા જેટલા બી બીજા નંબરની અંદર રહેલા ઘટકો રહ્યા એ કોના હશે? q ના હશે. ઓકે, આનું આપણે આગળ ઘણું કામ આવશે, એના માટે હું તમને અહીંયા આગળ સમજાવું છું. ઓકે, પહેલો કમ્પ્લીટ થઈ ગયો. જોઈએ નંબર 2. જો આપણને a અને b અરિક્ત ગણો આપેલા, મતલબ ખાલી ગણ નથી, ભરેલા ગણ છે, જ્યાં x એ a ની અંદરથી બિલોંગ કરશે અને y એ b ની અંદરથી બિલોંગ કરશે. મતલબ આપણને એવું કોઈ ગણ આપેલું છે
એ અને બી, એ અને બી ગણ આપેલા છે. એની અંદર શું કીધું છે? x એ a ની અંદરથી બિલોંગ કરશે. મતલબ આપણી પાસે જે x રહ્યો એની અંદર ઘણા બધા ઘટકો હોઈ શકે, પણ એનો એક ઘટક x આપેલો છે કે જે a ની અંદરથી બિલોંગ કરે છે, અને એક ઘટક y આપેલો છે કે જે b ની અંદરથી બિલોંગ કરે છે. હોય તેવી ક્રમયુક્ત જોડો xy, ક્રમયુક્ત જોડો xy થી બનતો અરિક્ત ગણ a ગુણ્યા b છે. તો સૌપ્રથમ આપણને જે આ શબ્દોમાં આપેલું રહ્યું એના આપણે શેની અંદર લખીએ? સંકેતમાં લખીએ, અને એના પછી આપણે એને સમજીએ, આના ગુણધર્મની રીતે લખીએ. સૌપ્રથમ આપણને શું આપ્યું છે? ક્રમયુક્ત જોડો xy આપેલી છે. તો મતલબ સૌપ્રથમ આપણને શું આપ્યું છે? xy આપેલું છે. ડન. ક્રમયુક્ત જોડો કીધી છે, એની અંદરથી એક જોડ આપણને આપી છે xy. તો xy આપણે લખી દીધો. હવે જ્યાં x અને y શું? x એ a ની અંદરથી બિલોંગ કરશે, જ્યાં x એ a ની અંદરથી બિલોંગ કરશે અને y એ b ની અંદરથી બિલોંગ કરશે. તો આવા આપણી પાસે ગણ a અને ગણ b છે. તો શું આ અરિક્ત ગણ a ગુણ્યા b છે? આનાથી બનતો અરિક્ત ગણ a ગુણ્યા b છે. મતલબ આ જે આપણને આપેલું રહ્યું શું એ a ગુણ્યા b સાચું છે? તમે જોઈને કહો. પહેલું લેક્ચર જોયું છે તો બહુ સરળતાથી આઈડિયા આવશે કે a ગુણ્યા b બરાબર શું આપણે આવું લખી શકાય, બહુ સરળતાથી લખી શકાય. અહીંયા આગળ આપણને શું આપી છે? એક જોડ આપેલી છે x, y, કે જ્યાં x એ a ની અંદરથી બિલોંગ કરશે, y એ b ની અંદરથી બિલોંગ કરશે. હાલત તમને ઉપર કીધું. અહીંયા આગળ પહેલો ગણ a હોય તો પહેલો ઘટક x એ a નો ઘટક હશે. મતલબ x એ a ની અંદરથી બિલોંગ કરે છે. ઉપર કીધું પહેલો ઘટક પહેલા ગણનો, તો પહેલો ઘટક પહેલા ગણનો મતલબ પહેલો ઘટક x એ a માંથી આવી ગયો. બીજો ઘટક જે રહ્યો y એ ગણ b નો છે, તો y બિલોંગ્સ ટુ b. મતલબ આપણને જે આપેલું વિધાન રહ્યું કેવું વિધાન છે? સત્ય વિધાન છે. ઓકે, આના ખાલી આપણને સંકેતમાં લખતા ખબર પડી જાય તો બહુ સરળતાથી આપણે એને દર્શાવી શકાય. શું આપ્યું હતું? એ ક્રમયુક્ત જોડ xy આપી હતી કે જ્યાં x એ a ની અંદરથી બિલોંગ કરશે અને y એ b ની અંદરથી બિલોંગ કરશે. તો જે ક્રમયુક્ત જોડોથી બનતો અરિક્ત ગણ a ગુણ્યા b થાય. તો a ગુણ્યા b બરાબર આ થાય. કમ્પ્લીટ છે, થાય જ, કારણ કે જોડ xy જ્યાં x a ની અંદરથી y b ની અંદરથી બિલોંગ કરશે. ઓકે, તો આપેલું વિધાન સત્ય છે. નંબર જોઈએ 3. એની અંદર આપણને શું આપ્યું? જો a બરાબર 1 2 હોય, b બરાબર 3 4 હોય તો a ક્રોસ b છેદ phi બરાબર phi થાય. આ આપણે ચેક કરીએ. સૌપ્રથમ આપણો નિયમ શું કહે છે? ડાબી બાજુ લઈએ, એની અંદર કૌંસ આપેલો હોય તો પહેલા કૌંસની કિંમત ફાઇન્ડ કરવાની. તો અહીંયા આગળ b છેદ phi જોઈએ, b છેદ phi બરાબર શું થશે? ડાયરેક્ટલી ઘણા લોકો ડાયરેક્ટ જ ખબર પડી જશે. આપણી પાસે કોઈ ગણ b છે, એની અંદર આપણને આપ્યું છે 3,4. એક બીજો ગણ આપણને આપેલું છે phi. phi મતલબ ખાલી ગણ, ખાલી ગણ જેની અંદર કોઈ ઘટકો જ ના હોય. અહીંયા આગળ કોઈ ઘટકો નથી, અહીંયા આગળ બે ઘટકો છે. હવે છેદ ગણનો મતલબ શું? એવા ઘટકો કે જે બંનેની અંદર હાજર હોય, બંનેની અંદર હાજર હોય. એક ઘટક છે 3 4 અને એકની અંદર કોઈ ઘટક જ નથી. તો શું બધા બંનેમાં કંઈ કોમન હશે? બંનેમાં કંઈ સમાન ઘટક હશે નહીં હોય, કારણ કે આની અંદર કોઈ ઘટક જ નથી. આપેલો ગણ એ ખાલી ગણ છે. તો આ બંનેની અંદરથી એવા એક પણ ઘટકો નહીં હોય કે જે કોમન હશે. તો એનો આપણને કોઈ જવાબ મળશે નહીં. આપણને એના કોઈ ઘટકો જ નહીં મળે જે કોમન હશે. મતલબ આપણને આ બંનેનો છેદ ગણ કેવો મળશે? ખાલી ગણ મળશે. તો આપણને b છેદ phi બરાબર શું મળી ગયો? ખાલી ગણ. આની જે કિંમત શું મળી આપણને? ખાલી ગણ. તો હવે આપણને શું શોધવાનું કીધું છે? a ગુણ્યા b છેદ phi. તો a ગુણ્યા b છેદ phi કૌંસ કરવાનું. એના બરાબર આપણે શું લખી શકાય? a ગુણ્યા b છેદ phi ની જગ્યાએ આપણે લખી શકાય phi. હવે એવું ને એવું જ કીધું, પહેલા b અને phi આપ્યો તો હવે a ની કિંમત આપણને આપેલી થઈ અને બીજો ગણ આપણને phi આપેલો રહ્યો. તમે જાતે જ કહો. a ની અંદર આપણી પાસે 1 અને 2 નંબરના ઘટકો છે, જ્યારે phi ની અંદર કોઈ ઘટકો જ નથી. તો બંનેમાં શું કંઈ કોમન હશે? કશું કોમન નહીં હોય. મતલબ આનો પણ ગુણાકાર કેવો મળશે આપણને? ખાલી ગણ મળશે. પહેલા લેક્ચરની અંદર આપણે જોયું હતું 2 ગણ આપેલા હોય અથવા તો 3 ગણ આપેલા હોય, તો જો આપેલા ગણમાંથી એક પણ ગણ એ ખાલી ગણ હોય તો એ ગણોનો ગુણાકાર પણ આપણને શું મળે? ખાલી ગણ જ મળે. તો આપણને a ગુણ્યા phi બરાબર phi મળી ગયું. તો a ક્રોસ b છેદ phi, a ક્રોસ b છેદ phi બરાબર આપણને શું મળી ગયું? ખાલી ગણ મળી ગયું. મતલબ આ જે આપેલું વિધાન રહ્યું એ કેવું વિધાન છે? સત્ય વિધાન છે. ઓકે, તો દાખલા નંબર 4 ના આપણી પાસે 3 પ્રશ્નો પણ અહીંયા પૂરા થઈ ગયા. આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5. નંબર 5 એની અંદર આપણને એક ગણ a આપેલો છે -1 અને 1. તો આપણને શું શોધવાનું કીધું છે? a ગુણ્યા a ગુણ્યા a. આપણે એક ઉદાહરણ જોયું હતું જેની અંદર p ગુણ્યા p ગુણ્યા p શોધવાનું હતું. અહીંયા આગળ 3 વખત એ શોધવાના છે. તો જ્યારે બી 3 ગણનો ગુણાકાર હોય તો સૌપ્રથમ 2 ગણનો ગુણાકાર શોધવાનો અને એ 2 ગણના ગુણાકારને ત્રીજા સાથે શું કરી દેવાનું? ગુણી દેવાનું. તો સૌપ્રથમ આપણે એક વખત a ગુણ્યા a શોધીએ અને એના પછી શું કરીએ? એનો a સાથે ગુણાકાર કરી દઈએ. આપણને 3a નો શું મળી જશે? ગુણાકાર મળી જશે. તો સૌપ્રથમ a ગુણ્યા a. a ની કિંમત આપણને કેટલી આપી છે? -1 અને 1. તો -1 અને 1. બીજો બી આપણને a જ આપેલો છે, આ પણ a અને આ પણ a.
તો એની કિંમત પણ કેટલી હશે? -1 અને 1. તો સૌપ્રથમ આ -1 ની જોડ -1 સાથે બનશે અને -1 ની જોડ 1 સાથે બનશે. એના પછી 1 ની જોડ -1 સાથે અને 1 ની જોડ 1 સાથે બનશે. તો સૌપ્રથમ -1 ની જોડ -1 સાથે, સોરી કૌંસની અંદર લખવાનું, -1 ની જોડ -1 સાથે, પછી -1 ની જોડ 1 સાથે, -1 ની જોડ. આને તમારે ડાયરેક્ટ આઈડિયા ના આવે તો શું કરી દેવાનું? તમારે અહીંયા લખી દેવાનું કે અહીં a બરાબર -1 1, a બરાબર -1 1. તેથી તમને આઈડિયા આવી જાય તો -1 -1 -1 1 1 -1 અને 1 1. જો ના ખબર પડે તો, બાકી ના લખો તો આ પદ ચાલે. ઓકે, બાકી લખશો તો પણ ખોટું નહીં લખો તો પણ કોઈ વાંધો નહીં, કારણ કે આપણને a ની કિંમત આપેલી છે એ આપણે અહીંયા બતાવી દીધું કે અહીંયા આગળ 2 વખતના a આરે આપેલા છે. હવે શું થઈ ગયું? -1 ની 1 સાથે જોડ બની ગઈ. હવે 1 ની આ બંને સાથે જોડ બનશે, 1 ની -1 સાથે અને 1 ની 1 સાથે. ઓકે, તો આપણને 1 ગુણ્યા a મળી ગયું. સો હવે આપણે શું કરીએ? આ a ગુણ્યા a ની જોડ હજી a સાથે કરી દઈએ તો શું મળશે? હવે આપણને મળશે a ગુણ્યા a ગુણ્યા a. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? આ બંને, આ જે 4 ઘટકો રહ્યા એના આપણે આ બંને સાથે ગુણવાના. મતલબ આ -1 -1 ની જોડ 1 સાથે અને -1 -1 ની જોડ 1 સાથે, પછી આ ઘટકની જોડ આ બંને સાથે, આની આ બંને સાથે અને આ ઘટકની જોડ આ બંને સાથે બનાવવાની. અહીંયા આગળ લખું, જોઈ લઈએ આપણે. સૌપ્રથમ આપણી પાસે આ કયો ઘટક છે? a ગુણ્યા a. અને આ બીજો ઘટક છે આપણી પાસે a. આની અંદર કયા કયા ઘટકો છે? -1 અને 1. અહીંયા આગળ કયા કયા ઘટકો છે? તો કે -1 -1, પછી છે -1 પ્લસ 1, પછી છે આપણી પાસે 1 -1, પછી છે આપણી પાસે 1,1. ઓકે, તો આની અંદર શું થશે? સૌપ્રથમ આ પહેલો ઘટક આની સાથે જોડ બનાવશે અને આની સાથે, એના પછી બીજો ઘટક આ બંને સાથે જોડ બનાવશે, ત્રીજો ઘટક આ બંને સાથે, ચોથો ઘટક પણ આ બંને સાથે શું બનાવશે? જોડ બનાવશે. બહુ સરળતાથી આપણને ખબર પડી જશે. પહેલા નંબરની અંદર -1 -1 ની જોડ -1 સાથે બનશે, -1 -1 ની જોડ -1 સાથે, પછી -1 -1 ની જોડ +1 સાથે, -1 -1 ની જોડ +1 સાથે, પછી માઇનસ પ્લસ ની જોડ માઇનસ સાથે, માઇનસ પ્લસ ની જોડ -1 સાથે, પછી માઇનસ પ્લસ ની જોડ પ્લસ સાથે, તો માઇનસ પ્લસ ની જોડ પ્લસ સાથે, પછી પ્લસ માઇનસ ની જોડ માઇનસ સાથે, પ્લસ માઇનસ ની જોડ માઇનસ સાથે, અને પ્લસ માઇનસ ની જોડ પ્લસ સાથે, તો પ્લસ માઇનસ ની જોડ પ્લસ સાથે. હવે 1 ની -1 સાથે, મતલબ પ્લસ ની જોડ માઇનસ સાથે, તો પ્લસ ની જોડ માઇનસ સાથે. અને છેલ્લા નંબરની અંદર આપણી પાસે શું છે? પ્લસ, મતલબ 1 1 1. ઓકે, તો આપણને શું મળી ગયા? આગળ 1 2 3 4 5 6 7 8. આની અંદર કન્ફર્મ કરી દઈએ. આની અંદર ટોટલ 4 ઘટકો છે, આની અંદર 2 ઘટકો છે, તો બંનેનો ગુણાકાર આપણને મળશે 8. તો અહીંયા આગળ આપણને 8 જોડી મળી ગઈ. ઓકે, તો આપણને શું મળી ગયું? a ગુણ્યા a ગુણ્યા a. આને ખાલી ધ્યાનથી સમજવાની હોય છે કે શું કરવાનું? તો કે જે જોડ મળી એના બંને સાથે ઘટક બનાવવાના, મતલબ જોડ બનાવવાની. પછી આ જે જોડ મળી એના બંને સાથે ઘટક બનાવવાના. જો અહીંયા ઓલરેડી 2 હોય તો ત્રીજો આવશે, 3 ઘટક હોય તો ટોટલ કેટલા ઘટક થઈ જાય? 4 ઘટક થઈ જશે એક જોડની અંદર. ડન. તો આપણને શું મળી ગયું? 3 એકાનો ગુણાકાર. દાખલા નંબર 5 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. આની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો બિંદાસ તમારે કમેન્ટ કરી દેવાનું, એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. અને થશે તો હું તમને એના કમ્પ્લીટ તમને કમેન્ટ બોક્સની અંદર પણ સમજાવી દઈશ. તો પ્રોબ્લેમ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેવાનું. નેક્સ્ટ જોઈએ નંબર 6. તો દાખલા નંબર 6 એની અંદર આપણને શું આપ્યું છે? ગણન ડાયરેક્ટલી કાર્ટેશિયન ગુણાકાર આપણને આપી દીધો છે a ગુણ્યા b બરાબર 4 ઘટકો. તો આપણને શું કીધું છે? a અને b શોધો. આમાં આપણને a અને b આપેલા હોય તો એનો કાર્ટેશિયન ગુણાકાર પૂછે. અહીંયા આગળ ગુણાકાર આપી દીધેલો છે, બહુ સરળતાથી આપણને a અને b ની કિંમત મળી જશે. આ તો ગુણાકાર કરતા પણ બહુ સરળ છે. મેં તમને શું કીધું હતું? તો પહેલો ગણ હોય તો જે પહેલા ઘટકો હોય એ દરેકે દરેક ઘટકો ગણ પહેલાના હશે, અને જે બીજો ગણ રહ્યો એના દરેકે દરેક ઘટકો બીજા નંબરમાં હશે. તો આ જે બીજા નંબરના જેટલા બી ઘટકો રહ્યા એ કોના હશે? બીજા ગણના. તો ગણ a ની અંદર રહેલા ઘટકોની સંખ્યા, મતલબ આપણે ઘટકો લખવાના, તો a b b. તો હવે આપણને ખબર છે ગણની અંદર કોઈ પણ ઘટકનું પુનરાવર્તન ના થાય તો બીજી વખત એ લખવાનું નહીં. તો a અને b. એવી રીતના ગણ b ની અંદર રહેલા કયા કયા ઘટકો આવશે? xy, મતલબ x y. બીજી વખત x અને y લખવાનું આવશે નહીં. બહુ સરળતાથી આપણને દાખલા નંબર 6 સમજણ પડી ગઈ. બરાબર, આ તો બહુ સરળ હતો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 એની અંદર આપણને શું આપ્યું છે? કે જો a બરાબર 1 2, પછી b c અને d આપણને ટોટલ 4 ગણો આપેલા છે. તો કીધેલું છે કે નીચેની આ બે કિંમતો આપણે ચકાસવાની છે કે a ગુણ્યા b છેદ c અને a ગુણ્યા b છેદ a ગુણ્યા c બંને સરખા થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. અને બીજા નંબરની અંદર ચેક કરવાનું છે કે a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ થાય છે કે નહીં. ઓકે,
તો સૌપ્રથમ આપણે શું કરવાનું, અંદર બી છેદ સી શોધી દેવાનું. દરેકના છેદગણ શોધતા આવડે, દરેકના ગુણાકાર પણ શોધતા આવડે. તો સૌપ્રથમ આની અંદર ડાબી બાજુ લઈશું, સૌપ્રથમ આની અંદર જમણી બાજુ લઈશું. તો ડાબા અને જબા માટે આપણે શું કરવાનું, એને ચેક કરવાનું. વિડીયોને પોઝ કરો અને દાખલો જાતે ગણવાનો ટ્રાય કરો. જો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે તો વિડીયોની અંદર પાછા આવો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ડાબી બાજુ માટે કામ કરીએ. એના માટે સૌપ્રથમ આપણે શું જોઈએ, બી છેદ સી જોઈએ. તો સૌપ્રથમ આપણે શોધીએ બી છેદ સી બરાબર બી છેદ સી બી છેદ સી મતલબ શું થશે, બી અને સી ની અંદર જે ઘટક કોમન હોય, સામાન્ય હોય એ. બી ની અંદર આપણને શું આપ્યું છે, 1 2 3 4. સી ની અંદર આપણને શું આપ્યું છે, 5 6. તો વચ્ચે છેદગણ અને આવશે 5 6. છેદગણ મતલબ શું, દરેકને ખબર છે, એવા ઘટક કે જે ગણ બી અને ગણ બી બંનેમાં હાજર હોય. તો બરાબર અહીંયા ને અહીંયા હાજર હોય એવા કયા ઘટક છે, એક પણ એવા ઘટક નથી કે જે બંનેની અંદર હાજર હોય. મતલબ કશું કહેવાશે, એવો ગણ ખાલી ગણ કહેવાશે. મતલબ બી છેદ સી બરાબર આપણને શું મળશે, ખાલી ગણ મળશે. અને હવે આપણે જોઈએ એ ક્રોસ બી છેદ સી માટે. આપણે જોઈએ એ ક્રોસ બી છેદ સી. દરેકને ખબર છે બી છેદ સી ની કિંમત 5 આવશે. તો એ ક્રોસ બી છેદ સી જગ્યાએ મૂકીએ 5. પહેલા જ વિડીયોની અંદર કીધું હતું, કોઈ પણ ઘટકનો કોઈ પણ ગણનો ગુણાકાર, કાર્ટેશિયન ગુણાકાર જો આપણે ખાલી ગણ સાથે કરીએ તો એનો જવાબ આપણને શું મળે, ખાલી ગણ જ મળે. ઓકે, તો આ મળી ગઈ આપણને ખાલી ગણ. આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ અથવા એને કહી દઈએ ડાબી બાજુ. ઓકે, હવે આપણે સોલ્વ કરીએ જમણી બાજુ માટે. જમણી બાજુ આપણને શું આપી છે, a ક્રોસ b છેદ a ક્રોસ c. તો સૌપ્રથમ આપણે a ક્રોસ b ફાઇન્ડ કરીએ, એના પછી a ક્રોસ c ફાઇન્ડ કરીએ અને એના પછી શું કરીએ, બંનેનો છેદગણ લઈએ. તો હવે આપણે જોઈએ a ક્રોસ b. a ક્રોસ b મતલબ a ગુણ્યા b. a અને b ના દરેકનો ગુણાકાર કરવાનો. મતલબ પહેલા આપણને a આપેલો છે તો પહેલા આપણે a પકડવાનું. તો 1 નો ગુણાકાર આ 4 સાથે થશે અને 2 નો ગુણાકાર આ 4 સાથે થશે. ગુણાકાર મતલબ શું થશે, એની જોડ બનશે. તો 1 ની આ 4 સાથે જોડ બનાવીએ. તો 1 ની જોડ પહેલા નંબરની અંદર બનશે 1 સાથે, પછી 1 ની જોડ 2 3 4 સાથે બનશે. તો 1 ની જોડ 2 સાથે, 1 ની જોડ 3 સાથે અને 1 ની જોડ 4 સાથે. પછી આવી રીતના 2 ની જોડ આ 4 વસ્તુ સાથે, આ 4 ઘટક સાથે થશે. તો 2 ની જોડ 1 સાથે, ઓકે સોરી, અહીંયા 2 ની જોડ 1 સાથે, 2 ની જોડ 2 સાથે, 2 ની જોડ 3 સાથે, 2 ની જોડ 4 સાથે. ઓકે, કૌંસ પૂરો થઈ ગયો. આપણને મળી ગયું a ક્રોસ b. હવે આપણે શોધવાનું શું, a ક્રોસ c. તો હવે આપણે શોધીએ a ક્રોસ c. મતલબ પહેલા નંબરની અંદર તો a ને જ રાખવાનું. તો પહેલા એની જોડ આપણે 5 6 સાથે બનાવવાની, પછી 2 ની જોડ આપણે 5 6 સાથે બનાવવાની. ઓકે, હા, તો a ની અંદર 1 ની જોડ 5 અને 6 સાથે બનશે. 1 ની જોડ પહેલા 5 સાથે, 1 ની જોડ 6 સાથે. બીજા નંબરની અંદર 2 ની જોડ 5 અને 6 સાથે. તો 2 ની જોડ 5 અને 2 ની જોડ 6 સાથે. ઓકે, તો હવે આપણને શું કીધું, a ગુણ્યા b પણ મળી ગયું અને a ગુણ્યા c પણ મળી ગયું. હવે બંનેનો છેદગણ કીધું. છેદગણ મતલબ શું, એવો ઘટક કે જે અહીંયા પણ હાજર હોય ને અહીંયા પણ હાજર હોય. આપણે 4,1 ને શું કહીએ, જોડ પણ કહીએ અથવા તો ઘટક પણ કહેવાય. કારણ કે ગણની અંદર ઘણી બધી અલ્પવિરામ વચ્ચે આવી હોય અને ઘણા બધા સંખ્યાઓ લખેલી હોય એને આપણે શું કહીએ, ઘટક કહીએ, એનો સભ્ય કહીએ. તો હવે આપણે શું શોધવાનું, a ગુણ્યા b અને બીજા નંબરની અંદર a ગુણ્યા c નો છેદગણ. મતલબ એવા ઘટક કે જે બંનેની અંદર હાજર હોય. કયો ઘટક, અહીંયા 1 1 છે, અહીંયા નથી. 1 2 નથી, 1 3 નથી, 1 4, 1 5 6. તો અહીંયા તો 1 5 આવતા તો બધું પૂરું થઈ ગયું. 2 1 2 2 2 3 અને 2 4. અહીંયા એક પણ ઘટક હાજર નથી. મતલબ આની અંદર એવો એક પણ ઘટક નથી કે જે કોમન હોય. કશું નથી, મતલબ શું હશે, ખાલી ગણ. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 અથવા તો આપણી શું કહેવાશે, જમણી બાજુ. એને આપણે કહી દઈએ જબા. તો ડાયરેક્ટલી લખી શકાય કે ડાબા બરાબર જબા. અથવા તો લખવું હોય કે સમીકરણ 1 અને 2 પરથી, તો એવું પણ લખવાનું ઉપર કે સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, ડાયરેક્ટ ડાબા બરાબર જવા લખી દેશો તો પણ કંઈ વાંધો નહીં, કારણ કે આપણે અહીંયા આગળ બતાવ્યું છે આ ડાબી બાજુ અને અહીંયા આગળ આપણે બતાવી દીધું આ જમણી બાજુ. તો ડાબા બરાબર જબા. અથવા તો લખવું હોય કે પરિણામ 1 2 પરથી અથવા તો સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પહેલો પૂરો થઈ ગયો. બીજા ઉપર આવી જઈએ. હવે શું કરવાનું, a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ છે કે નહીં. ઉપગણ ક્યારે હોય, તો ઉપગણ મતલબ શું, a ગુણ્યા c એ b ગુણ્યા d નો, મતલબ આ એ આનો ઉપગણ છે. ક્યારે કહેવાય, જ્યારે a ગુણ્યા c ની અંદર રહેલા દરેક ઘટક b ગુણ્યા d ની અંદર હાજર હોય તો આ a એ આનો ઉપગણ કહેવાશે. a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ કહેવાશે. તો સૌપ્રથમ આપણે શું કરીએ, a ગુણ્યા c શોધીએ, પછી b ગુણ્યા d શોધીએ અને પછી શું કરીએ, બધાની જોડ ચકાસીએ. ઓકે, આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. આ ભૂસી દીધું. થોડું રિવાઇઝ કરીને જો લખવાનું હોય તો લખી દેજો, સ્ક્રીનશોટ લેવાનો હોય તો એ લઈ લેજો. ઓકે, આને આપણે ભૂસી લઈએ ત્યારે.
સો આપણે જોઈએ નંબર 2. સૌપ્રથમ આપણે શોધીશું a ગુણ્યા c. તો a ગુણ્યા c બરાબર પહેલા નંબરની અંદર a મતલબ a નો ગુણાકાર આના સાથે કરીશું. તો સૌપ્રથમ 1 ની જોડ બનશે 5 સાથે, 1 ની જોડ બનશે 6 સાથે, પછી 2 ની જોડ બનશે 5 સાથે, 2 ની જોડ બનશે 6 સાથે. ડન. પછી b ગુણ્યા d શોધીએ હવે. તો b ગુણ્યા d બરાબર શું થશે? b ની અંદર 1 2 3 4. તો 1 2 3 4 ની આ 4 4 સાથે જોડ બનશે. પહેલા 1 ની જોડ આ 4 સાથે, 2 ની જોડ આ 4 સાથે, 3 ની જોડ આ 4 સાથે અને 4 ની જોડ આ 4 સાથે. ઘણી બધી જોડ મળશે. અહીંયા પણ 4, અહીંયા પણ 4 ઘટકો છે. તો 4 ગુણ્યા 4 આપણને 16 શું મળશે? જોડ મળશે. તો પહેલા 1 માટે ચેક કરીએ. 1 ની જોડ 5 સાથે, 1 6 સાથે, 1 7 સાથે અને 1 8 સાથે. ઓકે. પછી 2 ની જોડ આ 4 સાથે. તો 2 5, 2 6, 2 7 અને 2 8. હવે શું થશે? તો કે 3 ની જોડ આ 4 સાથે બનાવીએ. તો સોરી, અહીંયા આગળ 3 5, 3 6, 3 7 અને 3 8. પછી 4 ની જોડ આ 4 સાથે બનાવીએ. તો 4 5, 4 6, 4 7 અને 4 8. આપણને શું મળી ગયું? b ગુણ્યા d મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે કે a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ છે કે નહીં. મતલબ a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ કહેવાય. મતલબ એના આપણે આવી રીતના લખી શકાય. ઉપગણ મતલબ સબસેટ. હવે a ગુણ્યા c b ગુણ્યા d નો ઉપગણ ક્યારે કહેવાશે? જ્યારે આની અંદર રહેલા દરેકે દરેક ઘટકો આમાં હાજર હોય. દરેકે દરેક ઘટકો આની અંદર રહેલા 4 ઘટકો, 4 ઘટકો જો આની અંદર હાજર હોય તો એનો ઉપગણ કહેવાશે. અહીંયા આગળ 1 5 છે, અહીંયા આગળ 1 5 હાજર છે, અહીંયા 1 6 છે, અહીંયા આગળ પણ 1 6 છે, અહીંયા 2 5 હાજર છે, 2 6 હાજર છે. મતલબ અહીંયા રહેલા 4 ઘટકો આની અંદર હાજર છે. મતલબ a ગુણ્યા c એ b ગુણ્યા d નો ઉપગણ કહેવાય. તો લખી દઈએ કે તેથી a ક્રોસ c એ ઉપગણ છે કોનો? તો કે b ક્રોસ d નો. ઓકે. કૌંસ કરવો હોય તો કહી શકાય આવી રીતના, અને ના કરવો હોય તો પણ ચાલે. અને જો એવું પૂછે કે શા માટે ઉપગણ છે તો લખી દેવાનું કારણ કે a ગુણ્યા c ના દરેકે દરેક ઘટક b ગુણ્યા d માં હાજર છે. ઓકે. તો દાખલા નંબર 7 અહીંયા પૂરો થઈ ગયો અને એના 2 દાખલા પૂરા થઈ ગયા. એને ચકાસવાનું તો આપણે ચકાસી દીધું. જોઈએ હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર 8. તો જોઈએ દાખલા નંબર 8. આની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે? ગણ a અને ગણ b આપેલા છે. તો a ગુણ્યા b શોધવાનું છે. બહુ સરળતાથી લખી દઈશું, તમે જાતે લખો એને. એના પછી આપ્યું છે કે a ગુણ્યા b ને ઉપગણો કેટલા હશે. શું કીધું છે? a ગુણ્યા b ને કેટલા ઉપગણો હશે? કેટલા લખેલું છે? ઓકે. કેટલા ઉપગણો હશે? મતલબ આપણને એની સંખ્યા પૂછી છે કે કેટલા ઉપગણ હશે એ આપણે શોધવાનું. અને તમામ ઉપગણોની યાદી બનાવો. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા a ગુણ્યા b શોધીએ, પછી એના ઉપગણો કેટલા હશે એ શોધીએ, અને એના પછી દરેક ઉપગણ આપણે લખી દઈએ. યાદીમાં બનાવવાના છે, મતલબ આપણે લખવાના છે. તો સૌપ્રથમ a ગુણ્યા b એ તો દરેકને આવડી જ જશે. સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ. અહીં આપણે સૌપ્રથમ જે આપેલું છે એ લખી દઈએ. a બરાબર 1 2 અને b બરાબર આપણને શું આપ્યું છે? 3 4. જે આપેલું હોય પહેલા લખી દેવાનું. કોઈક વખત તો અહીંયા ભૂલી જાવ તો યાદ રાખવાનું, તમારે લખી દેવાનું. જે આપ્યું હોય પહેલા લખી દેવાનું. હવે એના પછી બંનેનો ગુણાકાર કરવાનો. કે હવે a ગુણ્યા b બરાબર શું થશે? ગુણાકાર ડાયરેક્ટ થઈ જશે. પેલું ગણ a ગણ b બનાવવો હોય તો તમે બનાવી શકો. બાકી 1 નો આ 2 સાથે જોડ બનશે, 2 ની આ 2 સાથે જોડ બનશે. તો 1 3 1 4. પછી 2 ની 3 સાથે જોડ બનશે અને 2 ની 4 સાથે જોડ બનશે. ઓકે. તો આ પણ શું મળ્યા? ઘટકોની સંખ્યા. જ્યારે ગણ a ની અંદર 2 ઘટક હોય અને ગણ b ની અંદર પણ 2 ઘટકો હોય તો a ગુણ્યા b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા 4 થાય. આ પણ કોની સંખ્યા મળે? આના ઉપરથી ઘટકોની સંખ્યા. અહીંયા આગળ આપણને શું કીધું છે? ઉપગણો કેટલા હશે. મતલબ જો ઉપગણોની સંખ્યા શોધવી હોય, પહેલા ચેપ્ટરની અંદર મારે ખ્યાલથી કહેવાનું રહી ગયું હતું કે જો ઉપગણોની સંખ્યા શોધવી હોય તો 2 ની n ઘાત યાદ રાખવાની. 2 ની n ઘાત. જેટલા બી ઘટકો હોય એ n ની જગ્યાએ મૂકી દેવાના. ઘણા લોકો આની અંદર એવું કહે કે 2 ની n a, 2 ની n b. મતલબ ગણ a ની અંદર રહેલા ઘટકોની સંખ્યા. આપણને a બરાબર શું આપ્યું છે? ગણ એમાં 2 ઘટકો આપેલા છે. ગણ એમાં 2 ઘટકો. તો નંબર ઓફ ગણ a ની અંદર રહેલા સભ્યોની સંખ્યા, ગણ a ની અંદર રહેલા સભ્યોની સંખ્યા 2. મતલબ 2 ની 2 ઘાત. મતલબ આપણને શું મળે? 4. તો આના આપણને ટોટલ 4 ઉપગણ મળે. કયા 4 ઉપગણ મળે? એક તો ખાલી ગણ મળે, પહેલો 1 મળે, બીજા નંબરની અંદર 2 મળે અને ત્રીજો એ પોતે મળે, ચોથો એ પોતે. બરાબર. આ 4 એના શું મળે? ઉપગણ મળે. તો આ આપણને શું કહેતા હતા? 2 ની નંબર ઓફ a. મતલબ ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા 2 ની એટલી ઘાત. પછી ગણ b માં રહેલા સભ્યોની સંખ્યા તો 2 ની એટલી ઘાત. અહીંયા આગળ શું પૂછ્યું કે a ગુણ્યા b ના કેટલા ઉપગણ હશે?
તો a ગુણ્યા b ના ઉપગણ મતલબ a ગુણ્યા b માં રહેલા ઘટકોની સંખ્યા 2 ની કેટલી ઘાત 2 ની કેટલી ઘાત a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. તો હવે બીજા નંબરની અંદર આપણો ટોપિક આવશે તો શું આવશે તો કે 2 અને નંબર ઓફ a ગુણ્યા b મતલબ a ગુણ્યા b માં રહેલા ઘટકોની સંખ્યા. તો બરાબર 2 નંબર ઓફ a ગુણ્યા b મતલબ a ગુણ્યા b ની અંદર રહેલા સભ્યોની સંખ્યા. a ગુણ્યા b ની અંદર કેટલા સભ્યો છે 1 2 3 4 ચાર સભ્યો તો 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત મતલબ આપણને કેટલું મળશે 16 મળશે. તો અહીંયા આપણને a ગુણ્યા b ની અંદર રહેલા સભ્યો સોરી ઉપગણોની સંખ્યા મળી ગઈ. સભ્યોની સંખ્યા માટે આપણે શું કરતા હતા તો કે નંબર ઓફ a ગુણ્યા n b મતલબ a માં રહેલા ઘટકો ગુણ્યા b માં રહેલા ઘટકો તો આપણે 2 ગુણ્યા 2 કરતા જે આપણને 4 મળતું. અને જો આપણે ઉપગણો શોધવા હોય તો એનો જવાબ શું આવે 2 ની n ઘાત 2 ની n ઘાત. આપણી પાસે 4 ઘટકો હોય તો 2 ની 4 ઘાત. અહીંયા આપણી પાસે a ગુણ્યા b ની અંદર 1 2 3 ના 4 ઘટકો હતા તો જો એના આપણે ઉપગણ શોધવા હોય તો 2 ની 4 ઘાત જે આપણને 16 મળી ગઈ. અને આપણને શું કીધું છે તથા તમામ ઉપગણોની યાદી બનાવો. હવે તો આપણને જે 16 ઉપગણ મળ્યા એની આપણે યાદી પણ બનાવવાની છે તો એને પણ આપણે બનાવી દઈએ. સૌપ્રથમ પહેલો ઉપગણ આપણને કયો મળશે દરેકનો એક તો ઉપગણ ખાલી ગણ હોય જ તો પહેલો એક ખાલી ગણ લઈ લઈએ ખાલી ગણ. બીજા નંબરની અંદર આ 4 4 ના લખી દેવાના પછી 2 2 ની જોડ બનાવવાની 3 3 ની જોડ બનાવવાની અને 4 4 ના ભેગા લખી દેવાના. તો પહેલા નંબરની અંદર કયું લખીએ આ 1 અને 3 ના લખીએ 1 3 ના લખીએ. બીજા નંબરની અંદર 1 4 ના લખીએ 1 4. ત્રીજા નંબરની અંદર 2 3 અને ચોથા નંબરની અંદર 2 4. ઓકે 2 4 આ તો એક એક ની જોડ થઈ ગઈ. હવે દરેકની 2 2 જોડ બનાવો. આ બંનેની જોડ બનાવીએ. આ બંનેની જોડ કેવી રીતના બનાવવાની પહેલા 1 3 ના આના સાથે લઈએ પછી 1 3 ના આના સાથે લઈએ અને 1 3 ના આના સાથે લઈએ. મતલબ કેવી રીતે લઈએ પહેલા 1 અને 3 ની જોડ બનાવીએ કોના સાથે 1 અને 4 સાથે પછી 1 અને 3 ની જોડ આના સાથે બનાવીએ. આ દરેકે દરેકની આજુબાજુ કૌંસ કરવાનું ભૂલતા નહીં. ઓકે તો હવે 1 અને 3 ની આપણે જોડ બનાવીએ 2 3 સાથે પછી આપણે 1 અને 3 ની જોડ બનાવીએ 2 અને 4 સાથે. ઓકે તો આની આ 3 સાથે જોડ બની ગઈ. હવે 1 અને 4 ની આ બંને સાથે જો 1 અને 4 ની ફરીથી 1 અને 3 સાથે જોડ ના બનાવતા આના આમ ઉલટું લખવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે હવે 1 અને 4 ની આ બંને સાથે જોડ બનશે તો 1 અને 4 ની જોડ બનશે કોની સાથે 2 3 સાથે અને 1 અને 4 ની જોડ બનશે 2 અને 4 સાથે 2 અને 4 સાથે. ઓકે તો આની આ બંને સાથે જોડ બની ગઈ. 2 અને 3 ની પણ આની સાથે જોડ બનશે તો 2 એક જ મિનિટ 2 અને 3 ની આપણી પાસે જોડ બનશે કોની સાથે 2 અને 4 સાથે. ઓકે હવે 2 અને 3 ની પણ આની સાથે થઈ ગઈ મતલબ હવે એક પણ એવી 2 વાળી જોડ બાકી રહી નથી. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો. આમ ઉલટું લેવાની જરૂર નહીં. 1 3 2 4 આવી ગયા તો 2 4 1 3 એમ ઉલટું લેવાની કોઈ જરૂર નહીં. ઓકે અને હવે આપણે જોઈએ 3 3 ની જોડ બનાવીએ તો 3 3 ની જોડમાં કયા બનશે જોડ પહેલી આ 3 બનશે એને આપણે લખી દઈએ કઈ બનશે 1 3 1 4 અને 2 3. બીજા નંબરની અંદર આ પહેલી 3 લઈ લીધી તો હવે છેલ્લી 3 પણ લઈ લઈએ. છેલ્લી 3 કઈ આવશે 1 4 સોરી અહીંયા આવશે 1 4 પછી આવશે 2 3 અને 2 4. ઓકે આ છેલ્લી જોડ થઈ ગઈ. હવે આના આપણે આ 3 સાથે લીધી તો આ 2 ને આના સાથે લઈ લઈએ મતલબ 1 3 1 4 અને 2 4. ઓકે હવે આના કોના સાથે લઈએ આના છોડી દઈએ અને આના સાથે લઈ લઈએ તો શું બનશે આપણી પાસે 1 3 પછી 2 3 અને 2 4. ઓકે આ એક જોડ થઈ ગઈ. હવે 3 ની અંદર એક જોડ બાકી હોય એવું લાગતું નથી. ગણી દઈએ કેટલી જોડ થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 સોરી અહીંયા આગળ 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 ઉપગણ થઈ ગયા. છેલ્લો એક બાકી રહ્યો. જાતે કોઈ છેલ્લો કયો હશે તો જે આપણને 4 ગણની જોડી આપેલી હોય આખે આખો એક શું કહેવાશે એનો ઉપગણ. તો છેલ્લા નંબરની અંદર આપણી પાસે આવશે 1 3 1 4 2 3 અને 2 4. આ શું બની ગયા આપણે એના ઉપગણો બની ગયા. તો ટોટલ 16 ઉપગણ હતા અને 16 ઉપગણ આપણે અહીંયા આગળ લખી દીધા. જો લખવામાં તો લખી દીધા. હવે તમને ફરી એક વખત સમજાવી દઉં કે કેવી રીતના આ ઉપગણો બનાવવાના. પહેલા નંબરની અંદર દરેકનો એક ઉપગણ ખાલી ગણતો હોય જ. બીજા નંબરની અંદર જે 4 ગણો ઉપગણ આપેલા હોય આપણને ઘટકો એ 4 4 ના અલગ અલગ લખી દેવાના. પછી 2 2 ની જોડ બનાવવાની. પહેલાના પકડવાનું આના સાથે પહેલાના બીજા ત્રીજા સાથે પહેલાના ચોથા સાથે પહેલાનું કામ પતી ગયું. બીજાના ત્રીજા સાથે બીજાના ચોથા સાથે એનું કામ પતી ગયું.
ત્રીજા અને પહેલા સાથે એનું પણ કામ પતી ગયું. હવે ચોથાને પકડવાનું નહીં કોઈના સાથે. હવે 3 ની જોડ બનાવવાની. તો પહેલા 3 ની જોડ બનશે, પછી છેલ્લા 3 ની જોડ બનશે, પછી પહેલાની બીજા અને છેલ્લા સાથે જોડ બને, પહેલાની છેલ્લા અને બીજા છેલ્લા સાથે જોડ બનશે. એ સિવાય હવે પાછળનાની આવી રીતના જોડ બને, એ તો આપણે બનાવી દીધું કે છેલ્લા 3 ની. પછી 2 3 2 4 અને 1 3 લખવા જવાની, કારણ કે આપણે 1 3 2 3 2 4 લખી દીધું અને છેલ્લા 4 4 ની શું કહેવાની, એક જોડ લખવાની. તો આ દાખલા નંબર 8 અહીંયા આગળ શું થઈ ગયો, પૂરો થઈ ગયો. કમ્પ્લીટ તમને આની અંદર ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 9. બહુ સરળ દાખલો આપણને આપ્યો છે. આપણને જો ગણ એમાં રહેલા સભ્યોની સંખ્યા 3, ગણ બી માં રહેલા સભ્યોની સંખ્યા 2, તેવા બે ગણ a અને b આપણને આપેલા છે. અને ભિન્ન ઘટકો x, y અને z માટે x, 1, y, 2 અને z, 1 a ગુણ્યા b ના ઘટકો હોય તો a અને b ની કિંમત શોધવાની. આના ખાલી આટલું સ્ટેપ તમે સમજી ગયા, આટલાથી લઈને આટલા સુધીનું પદ બહુ સરળતાથી તમને આખો દાખલો આવડી જશે. પહેલા તો જેટલી કિંમત આપેલી છે એને આપણે અહીંયા આગળ લખી દઈએ. તો અહીં આપણને સૌપ્રથમ શું આપી છે કે ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા આપણને આપેલી છે 3, ગણ b માં રહેલા સભ્યોની સંખ્યા આપણને આપેલી છે 2. બીજી એક વસ્તુ પણ આપણને કીધી છે, x, y અને z માટે આ x1, y2 અને z1 એ x ગુણ્યા y સોરી a ગુણ્યા b ના ઘટકો, a ગુણ્યા b ના ઘટકો મતલબ શું, જ્યારે આપણે a અને b નો ગુણાકાર કરીએ તો આપણને શું મળે, અહીંયા આગળ 1 2 3 4 5 6 એવી રીતના આપણને શું મળે, અંદર જોડ મળે, શું મળે, અંદર ઘટકો મળે. તો એના 3 ઘટકો આપણને આપી દીધેલા છે. કયા છે, x1, y2 અને z1. એ શું આપેલા છે, એના ઘટકો આપેલા છે. હવે a ગુણ્યા b માટે એની અંદર ટોટલ ગમે જેટલા ઘટક હોય, એની અંદર ટોટલ ગમે જેટલા ઘટક હોય, કેટલા ઘટક હશે, તો અહીંયા આગળ a ગુણ્યા b ની અંદર રહેલા ઘટકોની સંખ્યા, a ગુણ્યા b માં રહેલા ઘટકોની સંખ્યા બરાબર a ની અંદર રહેલા ઘટકો ગુણ્યા b ની અંદર રહેલા ઘટકો. ઓકે, આ ગુણ્યા છે. ઓકે, a ની અંદર 3 ઘટકો, b ની અંદર 2 ઘટકો, તો આપણને ટોટલ 6 ઘટકો મળે. તો એ 6 માંથી આપણને અહીંયા આગળ 3 ઘટકો આપી દીધેલા છે. તો એ 3 ઘટકો જે આપેલા રહ્યા એના માટે આપણે શું કરવાનું છે, a ગુણ્યા b ની કિંમત શોધવાની છે. તો આના હાલ ભૂલી જઈએ. અહીંયા આગળ આપણને ગણ a ના સભ્યો 3, ગણ b ના સભ્યો 2, તો લખીએ. તેથી ગણ a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા, b માં રહેલા સભ્યોની સંખ્યા મતલબ a ગુણ્યા n b બરાબર આપણને શું મળશે, તો કે 3 ગુણ્યા 2 બરાબર આપણને મળશે 6. આજે આપણે ખાલી રફ કામમાં શીખ્યા એનું અહીંયા આગળ આપણે લખવાનું હતું. હવે શોધવાનું શું આપણને, તો કે a અને b ની કિંમત. a અને b ની કિંમત કેવી રીતના શોધવાની, તો ધ્યાનથી જુઓ. આ a ગુણ્યા b ના આ 3 શું ઘટકો છે, તો a ગુણ્યા 2 ના ઘટકો, a ગુણ્યા b બરાબર આપણે કૌંસની અંદર શું લખીએ, બધા ઘટકો લખીએ. આપણને 3 ઘટક આપેલા છે, બાકીના 3 ઘટક નથી આપેલા. તો 3 ઘટક કયા આપેલા છે, x1, પછી y2 અને z1. એ સિવાય બીજા 3 ઘટકો હશે, મતલબ આપણે ડેશ 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 કરવું પડશે, બીજા 3 ઘટકો હશે. તો અહીંયા આગળ આપણને a અને b ની કિંમત, હવે તમે જાતે કહો શું કરીશું, તો પહેલો ગણ હોય તો પહેલા દરેક ઘટકો કોના હોય, પહેલા ગણના હોય. બીજો કોઈ ગણ હોય તો બીજા બધા ઘટકો કોના હોય, બીજા ગણના હોય. તો હવે આપણને અહીંયાથી ખબર પડી ગઈ કે a બરાબર આપણને શું મળશે, પહેલા ઘટકો x, y, z. તો આપણને મળશે x, y, z. અને b બરાબર શું મળશે, દરેક બીજા ઘટકો 1 2 1, મતલબ 1 2. એક લખવાની જરૂર ના હોય, કારણ કે એક વખત એક ઓલરેડી આવી ગયો. તો આપણને અહીંયા શું કીધું હતું, ગણ એની અંદર 3 સભ્યો જોઈ લો. ગણ એની અંદર આપણને 3 સભ્યો મળી ગયા, ગણ બી ની અંદર પણ આપણને 2 સભ્યો મળી ગયા. મતલબ a અને b જે આપણને શોધવાના હતા કમ્પ્લીટ મળી ગયા. ઓકે, જે આપણને અહીંયા હિન્ટ આપી હતી કે આ જે 3 સભ્યો રહ્યા એ કોના છે, a ગુણ્યા b ના ઘટકો કહેવાય, જેને સભ્યો અને ઘટકો બંને એક જ થયા. તો એના ઘટકો હતા, સભ્યો હતા, એના લખી દીધા. એના પછી યાદ રાખવાનું કે પહેલો ઘટક હંમેશા પહેલા ગણનો હોય, જ્યારે બીજા બધા ઘટકો એ બીજા ગણના હોય. પહેલા ઘટકો પહેલા ગણના, બીજા ઘટકો બીજા ગણના. ઓકે, તો દાખલા નંબર 9 અહીંયા આગળ પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ છેલ્લો દાખલો, દાખલા નંબર 10. દાખલા નંબર 10 છેલ્લો દાખલો સ્વાધ્યાયનો. આપણને આપ્યું છે કે a ગુણ્યા a ના ઘટકોની સંખ્યા 9 છે અને તેમાંના 2 ઘટકો આપણને આપી દીધેલા રહ્યા. આપણે a ગુણ્યા a જ્યારે કહીએ તો કૌંસની અંદર આપણને શું મળે, ઘણા બધા ઘટકો મળે. અને એનાથી આપણને કોઈ બી 2 ઘટકો આપી દીધેલા છે, -1 0 અને 0 1. તો a ની કિંમત શોધવાની છે, તથા a ગુણ્યા a ના બાકીના ઘટકો શોધવાના. ટોટલ 9 ઘટકો હતા, 2 આપી દીધેલા છે, તો આપણે બીજા 7 ઘટકો શું કરવાના છે, શોધવાના છે. તો સૌપ્રથમ જે આપેલું છે એને આપણે અહીંયા આગળ લખીએ કે અહીં આપણને શું આપ્યું છે, a ગુણ્યા a ના ઘટકોની સંખ્યા. આપણે સંકેતમાં લખીએ તો અહીં a ગુણ્યા a ના ઘટકોની સંખ્યા મતલબ નંબર ઓફ
a ગુણ્યા b બરાબર 9. ઓકે, નંબર ઓફ કમ્પોનન્ટ પ્રેઝન્ટ ઇન સેટ a મલ્ટીપ્લાય b. ગુજરાતીમાં ગણ a અને b માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર 9 આપેલા છે. હવે યાદ કરો, નંબર ઓફ a ગુણ્યા b બરાબર આપણે શું લખતા હતા? na ગુણ્યા nb. તો તેથી અહીંયા આગળ સોરી a ગુણ્યા a બંને ઘટક છે, તો a ગુણ્યા b નહીં આવે, a ગુણ્યા a આવશે. તો ગણ a ગુણ્યા બીજી વખત ગણ a ગુણ્યા a, તો ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા ગુણ્યા ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર શું થાય? 3 ગુણ્યા 3. એનો બીજો કોઈ ભાગ જ ના ચાલે. ઓકે, શું કીધું? 3 ગુણ્યા 3. મતલબ આપણે એકલા 3 નો સ્ક્વેર લખવો હોય તો પણ આપણે લખી શકાય. તો na ગુણ્યા na. હવે na ગુણ્યા na મતલબ શું થશે? n સ્ક્વેર a. જ્યારે આપણે આ બાજુ મળશે 3 નો વર્ગ, તો n ઓફ a બરાબર શું થશે? બંને બાજુથી વર્ગ કાઢી દઈએ તો આપણને મળશે 3 જવાબ મળશે. તો એવી રીતના ના લખતા આપણે આના કેવી રીતના લખીએ? 3 નો સ્ક્વેર ના લખતા આપણે શું લખીશું? 3 ગુણ્યા 3. તો તેથી આપણને n ઓફ a બરાબર શું મળશે? 3 મળશે. ઓકે, આવી રીતના આપણે લખી શકાય. આના બે ભાગ પડે એમ 9 ના બે જ અવયવો મળે, 1 3 અને 9 3 અવયવ મળે, પણ ભાગ તો એક જ આવે, 3 ગુણ્યા 3. અહીંયા પણ a ના ઘટકો છે, અહીંયા પણ a ના ઘટકો છે, તો 3 3. તમે બંને બાજુથી વર્ગ કાઢી દો અને વર્ગમૂળ કરી દો તો પણ એ જવાબ મળશે. અને તમે બંને બાજુ na તો અહીંયા 3, અહીંયા na તો પણ 3, આપણને એ જ મળવાનું છે. તો ગણ a માં રહેલા ઘટકોની સંખ્યા કઈ આવશે? કેટલી આવશે? 3 આવશે. હવે કઈ આવશે? જો અહીંયા શું કીધું છે કે બે ઘટકો આપેલા છે. હવે કોઈ બી ના ઘટકો હોય તો એ ગણમાંથી શું થતા હોય? બિલોંગ થતા હોય. આપણને a બરાબર આવું આપ્યું હોય 1 અને 2, તો આપણે શું કહીએ? 1 બિલોંગ્સ ટુ a, 2 બિલોંગ્સ ટુ a. મતલબ a ગુણ્યા a ની અંદરથી આ ઘટકો શું થાય છે? બિલોંગ થાય છે. મતલબ -1 0 અને 0 1 જે આપેલું રહ્યું એ શું કહેવાશે? a ગુણ્યા a ની અંદરથી બિલોંગ થાય છે. શું કહેવાશે? a ગુણ્યા a ની અંદરથી બિલોંગ થાય છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે પહેલા ઘટક સાથે મેચ કરીએ, બીજા ઘટક સાથે મેચ કરીએ. તો a એનો પહેલો ઘટક -a, મતલબ -1 એ a ની અંદરથી બિલોંગ થશે, -1 એ બિલોંગ્સ ટુ a. પછી 0 બીજો ઘટક બીજા ગણ સાથે, 0 બિલોંગ્સ ટુ a. પછી અહીંયા 0 અને a, તો ફરી એ જ વખત 0 બિલોંગ્સ ટુ a. અને 1 આજે શું કહેવાશે? 1 એ પણ એની અંદરથી બિલોંગ કરશે, તો 1 બિલોંગ્સ ટુ a. આવી રીતના આપણે બતાવવું પડશે કે આ બંને ઘટકો a ગુણ્યા a ની અંદરથી બિલોંગ થાય છે. અને તેમાંના બે ઘટકો a ગુણ્યા a ના ઘટકો આપેલા છે, a ના ઘટકો નથી, a ગુણ્યા a ના ઘટકો છે. તો આ બંને ઘટકો a ગુણ્યા a ની અંદરથી બિલોંગ થાય છે. તો આપણે બતાવી શકાય કે આ પહેલા ઘટકો બે એ પહેલા ઘટકના હશે અને આ બીજા ઘટકો એ બીજા ગણના હશે. તો એના ઉપરથી આપણને આવું મળી ગયું. આ પણ તમારે લખવાનું. તો તેથી આપણને શું મળશે? તો a ના આપણને 3 ઘટકો કયા મળશે? a બરાબર -1 0 અને 1, -1 0 અને 1. આપણને શું મળી ગયા? a ના 3 ઘટકો શોધવાના કીધા હતા. ઓકે, હોય તો a ની કિંમત શોધો. આપણને a ની કિંમત મળી ગઈ -1 0 અને 1. તેની અંદર 3 સભ્યો રહેલા છે. તો a ને a ગુણ્યા a ના બાકીના ઘટકો શોધો. હવે આપણે બાકીના ઘટકો નહીં, ફરી 9 ઘટકો શું કરી દઈએ? શોધી દઈએ. તો બરાબર આપણને શું મળશે? 9 ઘટકો. પહેલા -1 નો 0 સાથે, પછી -1 નો 1 સાથે, અને દરેકના ઘટકો જ્યારે આપણે લખીશું તો સ્ટાર્ટ કરી બીજું પછી જોઈએ. તો પહેલો ઘટક -1 પોતે લખવાનું, તો એક આવશે -1. પછી આપણને આવશે, અચ્છા એક કામ કરીએ, આપણને શું કીધું છે? a ગુણ્યા a ના બાકીના ઘટકો કીધા છે. ઓકે, તો a ગુણ્યા a માટે આપણે શું કરીશું? સૌપ્રથમ આ a અને આ બીજો a. તો અહીંયા આગળ આવશે -1 0 1, અહીંયા પણ આવશે -1 0 અને 1. હવે આના ઘટકો કેવી રીતના લખવાના? પહેલા સાથે જોડ, પહેલાની બીજા સાથે, પહેલાની ત્રીજા સાથે જોડ. એવી રીતના બીજાની પહેલા, બીજાની ત્રીજા સાથે જોડ, અને ત્રીજાની પણ પહેલા બીજા ત્રીજા સાથે જોડ. તો a ગુણ્યા a ના બાકીના ઘટકો આપણે લખવા હોય તો શું લખીશું? a ગુણ્યા a બરાબર બધા ઘટકો લખી દઈએ. પહેલા -1 ની જોડ બનશે કોના સાથે? -1 સાથે, -1 -1 ની 0 સાથે, પછી -1 ની 1 સાથે, પછી 0 ની આ 3 સાથે બનશે, 0 ની -1 સાથે, 0 ની 0 સાથે અને 0 ની 1 સાથે. પછી 1 ની આ 3 સાથે જોડ બનશે, 1 ની -1 સાથે, 1 ની 0 સાથે અને 1 ની 1 સાથે. તો આપણને શું મળી ગયા? 9 ઘટકો. હવે એની અંદરથી એક -1 0 અને 0 1, -1 0 અને 0 1 0 1, આ બે આપણને જોડ આપેલી હતી. અને આ બંને ઉપરથી આપણે આખું શું કર્યું? શોધ્યું. ડન. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 10. એની સાથે સાથે સ્વાધ્યાય 2.1 આપણો શું થઈ ગયો? આજના વિડીયોમાં પૂરો થઈ ગયો. સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું. a ગુણ્યા a ના ઘટકોની સંખ્યા 9 હતી, જેને આપણે n કૌંસમાં a ગુણ્યા લખીએ. હવે બંને બાજુ શું હતું જુઓ? a ગુણ્યા આપણને આવું આપેલું હોય a ગુણ્યા b, તો આપણે શું લખીએ?
A માં રહેલા સભ્યો ગુણ્યા B માં રહેલા સભ્યો એવું જ લખીએ. તો અહીંયા આગળ બંનેમાં A ગુણ્યા A જ હતા, બે ઘટકો, મતલબ બે ગણ કેવા હતા? A જ હતા, સમાન ગણ હતા. તો આપણે શું લખી શકાય? નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ A, જેને આપણે કહીએ નંબર ઓફ અપોનન્ટ પ્રેઝન્ટ ઇન સેટ. A ગણ એમાં રહેલા સભ્યોની સંખ્યા, એવી રીતના બે વાર લખ્યા. અને આના આપણે બે ભાગ પડ્યા 3 ગુણ્યા 3. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આ પણ ઉડી જશે, અહીંયાથી 3 પણ નીકળી જશે. તો આપણને શું મળશે? A ની અંદર રહેલા 3 સભ્યો, એ 3 સભ્યો આપણે કેના ઉપરથી શોધ્યા? -1 0 અને 0 1 એ આ A ગુણ્યા A ના ઘટકો હતા. તો A ગુણ્યા A ના જો ઘટકો હોય તો શું કરે? એની અંદરથી બિલોંગ કરતા, મતલબ આપણે બિલોંગ્સ ટુ લખી શકાય. તો પહેલા ઘરના ઘટકો પહેલા બે, બીજા બે ઘરના ઘટકો બીજા બે. એના ઉપરથી આપણને આ 4 શું મળ્યા? A ના સભ્યો મળ્યા. તો એ 4 ઉપરથી આપણને બે તો સમાન હતા, તો એને આપણે લખવાની જરૂર નથી. તો -1 1 અને 1 એ આપણને શું મળ્યા? ગણ A ના સભ્યો મળ્યા. હવે A ગુણ્યા A, એ પણ -1 0 1, બીજો એ પણ -1 0 1, અને ગણોનું શું કરવાનું? તો ગુણાકાર, અને એના ઉપરથી આપણને દરેક શું શોધવાના હતા? બાકીના ઘટકો. તો આપણો દાખલા નંબર 10 અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.1 ના 1 થી 10 દાખલાના આપણે પૂરા કર્યા. 10 માંથી કોઈ પણ દાખલામાં તમારા કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન નીકાળી દઈશું. બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.